નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ પરીક્ષા પાસ કર્યા વગર ગુજરાત સરકાર દ્વારા જે નવી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ભરતી માટે તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો, ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, ધોરણ 1 થી 5 પર 5 માટે જે છે એ ડાયરેક્ટ પીટીસી ના આધારે ભરતી થવા જઈ રહી છે અને ધોરણ 6 થી 8 ની અંદર જે છે એ ડાયરેક્ટ બીએડ ના આધારે જે છે એ ભરતી થવા જઈ રહી છે. આના માટે તમારે જે છે એ ટેટ 1 કે ટેટ 2 કોઈ પણ પરીક્ષા જે છે એ પાસ કરવાની જરૂર નથી. માત્ર તમારા પીટીસી અને બીએડ ના ટકાના આધારે જે છે એ આ ભરતી કરવામાં આવે છે. આની અંદર તમને રૂપિયા 21,000 પગાર દર મહિને જે છે એ આપવામાં આવનાર છે. તો ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો સંપૂર્ણ પ્રોસેસ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર જિલ્લા પંચાયત કચેરી કચ્છ ભુજ દ્વારા જે છે જાહેર કરવામાં આવેલું છે તારીખ 5/3/2026 ના રોજ. અને એનો વિષય છે અન્ય માધ્યમ ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ઉમેદવાર ભરવા બાબત. અને એની જે છે તમામ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. ઉપરોક્ત વિષય જણાવવાનું કે અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવારો ન મળવાના કારણે કાયમી ભરતી પ્રક્રિયા તેમજ જ્ઞાન સહાયક યોજના મુજબ કેન્દ્રીયકૃત પદ્ધતિથી જ્ઞાન સહાયકની નિમણૂક માટેના પ્રયત્ન કર્યા પછી પણ જગ્યાઓ ખાલી રહેવાના કારણે બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય તે હેતુસર અન્ય માધ્યમની શાળાઓમાં કાયમી શિક્ષકની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ધોરણ 1 થી 5 માટે એચએસસી અને પીટીસી અને ધોરણ 6 થી 8 માટે સ્નાતક અને તાલીમી લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોને શાળા કક્ષાએથી નિમણૂક આપવાની રહેશે. તો આ પ્રમાણે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે જે ધોરણ 1 થી 5 માટે પીટીસી ના આધારે અને ધોરણ 6 થી 8 માટે જે છે એ સ્નાતક પ્લસ બીએડ ના આધારે ઉમેદવારોની જે છે એ સ્થાનિક કક્ષાએથી પસંદગી કરવામાં આવશે. જે અન્વયે સરકારી પ્રાથમિક શાળાઓમાં ટેટ 1-2 પરીક્ષા પાસ ઉમેદવાર ન મળવાને કારણે કાયમી ભરતી તેમજ જ્ઞાન સહાયક યોજના મુજબ કેન્દ્રીયકૃત પદ્ધતિથી જ્ઞાન સહાયકની નિમણૂક માટેના પ્રયત્ન કર્યા પછી પણ જગ્યાઓ ખાલી રહેવાના કારણે બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય તે હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ મંજૂરી અન્વયે અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ધોરણ 1 થી 5 એચએસસી અને પીટીસી અને ધોરણ 6 થી 8 સ્નાતક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારને જે છે એ નીચે જણાવેલ શરતોએ જે છે એ કાર્યવાહી ધરવામાં આવે છે અને એમની જે છે એ પ્રોસેસ કરવામાં આવશે. તો ધોરણ 1 થી 5 પીટીસી અને ધોરણ 6 થી 8 માટે જે છે એ નિમણૂક આપવામાં આવનાર છે. અને એના માટે જે ઓનલાઈન ફોર્મ કે ઓફલાઈન ફોર્મ છે તમે જોઈ શકો છો. અરજી કરવાની જે છે એ પદ્ધતિ આપેલી છે તારીખ 5/3/2026 થી તારીખ 7/3/2026 આચાર્ય/એસએમસી દ્વારા શાળા કક્ષાએ નોટિસ બોર્ડ પર જાહેરાત મૂકવાની રહેશે. તો તમારી જે પણ તમે નજીકની શાળા હોય ત્યાં તમારી જે છે એ શાળાના નોટિસ બોર્ડ પર જે કેટલી જગ્યાઓ ખાલી છે, કયા વિષયની જગ્યાઓ ખાલી છે એની જે છે એ નોટિસ તારીખ 5/3/2026 થી તારીખ 7/3/2026 દરમિયાન મૂકવામાં આવશે. તારીખ 9/3/2026 થી તારીખ 14/3/2026 દરમિયાન ઉમેદવાર દ્વારા અરજી કરવાની કામગીરી ઉમેદવારે અરજી શાળા કક્ષાએ જ કરવાની રહેશે. એટલે કે તમે જે શાળાની અંદર શિક્ષક બનવા માંગતા હોય એ શાળાની અંદર જો જગ્યા ખાલી હોય તો તમારે એ શાળાએ જઈ અને તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. 16/3/2026 થી તારીખ 17/3/2026 શાળા કક્ષાએ આવેલ અરજીઓની ચકાસણી કરી મેરિટ મુજબ જે છે એ શાળા કક્ષાએ નિમણૂક આપવાની કામગીરી કરવાની રહેશે. 18/3/2026 થી તારીખ 25/3/2026 ઉમેદવારે શાળા કક્ષાએ હાજર થવાનો સમયગાળો. તો ટૂંક સમયની અંદર 15 થી 20 દિવસની અંદર જે છે એ આ સંપૂર્ણ પ્રોસેસ જે છે એ પૂરી કરી દેવામાં આવશે. તારીખ 9/3/2026 થી તારીખ 14/3/2026 દરમિયાન તમારે જે તે શાળાની અંદર તમે જે છે એ શિક્ષક બનવા માંગો છો એ શાળાની અંદર જઈ અને ચેક કરવાનું છે. જો ત્યાં જગ્યા ખાલી પડી હોય તો તમારે એ જ દિવસે જે છે એ ત્યાં જઈ અને ઓફલાઈન જે છે એ અરજી કરવાની રહેશે. 16/3/2026 થી 17/3/2026 આ 2 દિવસ દરમિયાન તમારું જે છે એ મેરિટ છે એ બહાર પાડવામાં આવશે અને તમને જે છે એ ખબર પડી જશે કે તમારું સિલેક્શન થયું છે કે નહીં. અને 18/3/2026 થી તારીખ 25/3/2026 દરમિયાન તમે જે શાળાએ ફોર્મ ભર્યું છે એ શાળા કક્ષાએ તમને જે છે એ નોકરી માટે હાજર કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટેટ પરીક્ષા પાસ કર્યા વગર શિક્ષકોની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.